એમાં તને 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 આટલું બધું હસવું શેનું આવે છે? પપ્પા મને એક વાત યાદ આવી ગઈ આ. મમ્મીએ ફિલ્મ સ્ટાર બનીને તમારી પાસે કેટલા કામ કરાવ્યા છે ને. કામ કામ અરે એ વાત જ જવા દે. અરે આણે તો એવા કામ કરાવ્યા છે જે હું ક્યારેય ન કરી શકું. આમ પણ તમે કયું કામ કરી શકો છો? હા, તું શેની દાંત કાઢે છે એટલા બધા? આ બધા છે ને તારા પરાક્રમ હતા કે ભારતે તો છે ને બહુ સારા હેતુથી પેન્ડુલમની શોધ કરી હતી. હા તો હું ક્યાં ના પાડું છું, પણ પપ્પા હું શું કરું? કેટલી બોર થઈ ગયેલી લાઈફથી. મને છે ને કંઈક એક્સાઇટિંગ અને ઇન્ટરેસ્ટિંગ જોઈતું હતું, એટલે થયું કે થોડી મસ્તી કરી લઉં. મસ્તી? પણ તારી આ મસ્તી અમને કેટલી મોંઘી પડી એ તો જો તું. હા, અરે આવી તો કઈ મસ્તી હોય કે બધા લોકો પોતાનું ભાન ભૂલીને વર્તન કરે? આવી મસ્તી? હા, જો કે દિશા, આ આખી વાતમાં છે ને એક વસ્તુ છે ને મેં બહુ જ એન્જોય કરી આ મસ્તીમાં. જોબન પુત્ર જેવા જોબન પુત્રને મેં બોક્સિંગ મેચમાં હરાવ્યો. એ તો પેલા પેન્ડુલમના કારણે. હા, બાકી જો તમે બંને હોશમાં હોય ને તો તમે અભ્યંકરજીને ક્યારેય ન હરાવી શકો. અરે જા હવે. હોશમાં તો હું છે ને મારા વિચારોના મુક્કાથી એમને હરાવી જ દઉં છું. હવે ખાંડ ખાવ છો? ખાંડ જોયું દિશા બેટા, જોયું? આ ઘરના માણસની કોઈ ઇજ્જત જ નથી. ઘર કી મુર્ગી દાલ બરાબર, આનું નામ. પણ હવે આ કહેવત પણ બદલવી પડશે, કારણ કે મુર્ગી અને દાલ બંનેનો ભાવ એક સરખો થઈ ગયો છે. આ તારી મમ્મીની છે ને આ એક અદ્ભુત આવડત છે વિષય બદલવાની. આપણો વિષય કેટલા મધુર ગીતોથી શરૂ થયો તો બરાબર ને, આને કારની મોંઘવારી પર પતાવ્યો. એ છોડો ને પપ્પા, આપણે આપણી અંતાક્ષરી ચાલુ રાખીએ. હા હા, અંતાક્ષરી ચાલુ રાખીએ, એ બેસ્ટ રહેશે. આપણે ખિલોના પર અટકેલી તું, બરાબર? હા હા ખિલોના. हाँ. खिलौना हंसते हंसते रोना सीखो, रोते रोते हंसना जितनी चाबी भरी राम ने. સૌ પ્રથમ 1 કિલો નૂડલ્સ લેવા, એને ઘર ઘંટીમાં દળી નાખવા, એનો કરકરો લોટ લઈ ઘી અને મંચાવ સોસ નાખી એના લાડવા વાળી નાખવા, એટલે ચાઇનીઝ લાડવા તૈયાર. એટલે મહેન્દ્ર હવે ફુવાના ટાણા છે. એ મમ્મી, આ તો શું લખે? ડાયરી? ના ના, હવે હું લખતી હોય એના ગરબાનું લિસ્ટ લઈને બેઠી છે લખવાનું. ના ના, હવે હું ચાઇનીઝ લાડવાની રેસીપી લખું છું. એટલે ભૂલી ના જાય એટલે? તારીમાં લખવાનું ન ભૂલી જાય એટલે એમ પૂછે. લખવાનું મહેન્દ્ર કોઈ ભૂલી જાય? અક્કલ મઠ્ઠા જેવી વાત કરે સાની જેમ. શું પપ્પા તમે પણ? આ મમ્મી રેસીપી બનાવવાની રીત ના ભૂલી જાય એટલે કદાચ લખતી હશે. ના ના, હવે વાનગીઓની રીત હું મારું સપનું પૂરું કરવા માટે લખું છું. કયું સપનું? મારું સપનું છે એક્સપર્ટ શેફ બનવાનું. ખરેખર ચકોડાના પપ્પા, પાર્થકુમારના પેન્ડલે મારી આંખો ખોલી દીધી. બેય ઓહો, તો તું એક્સપર્ટ શેફ બનવાની તૈયારી કરે છે? એલી આ પેન્ડુલિયમે તારી આંખો ખોલ નાખી, તે હવે ઉઘાડી આંખે તું મને સપના જોવા? અરે ના ના, આ સપનું તો મેં બહુ પહેલા જોયું હતું. પાર્થકુમારના પેન્ડલે મને યાદ અપાયું એમ. પણ મમ્મી, તારું સપનું તો કદાચ પૂરું થઈ જશે, પણ હું કેટલી પણ મહેનત કરી લઉં, મારું સપનું ક્યારે પૂરું નહીં થાય. હું ક્યારે અર્જુન નહીં બની શકું. એટલે એ બે માં દીકરા હું કહ્યું નું આ સપના પૂરા કરવાનું ગાંઠ પર લઈને બેઠા છો? અને વૈન્દ્ર તું આ તો કયા એંગલ થી અર્જુન બની શકે? અર્જુનનો એક ગુણ છે તારી માલિપા. છે, મારા ને અર્જુનમાં એક ગુણ સરખો છે, એ છે સાહસિકતા. હા, પારકાના પૈસે સાહસિકતા. વૈન્દ્ર બકવાસ બંધ કરી દે. મને લાગે છે કે તમે મહાભારત બરાબર વાંચ્યું નથી લાગતું. વાંચો તો ખ્યાલ આવે કે અર્જુન કેટલો સાહસિક હતો. છે ને અક્કલ મઠો. વૈન્દ્ર, હું અર્જુનની વાત નથી કરતો, મને છે ને તારા સાહસિકપણા ઉપર શંકા છે. ઓહ, તો તમારે છે ને મારા પર અભ્યાસ કરવો જોઈએ. માનું છું કે મારું ને અર્જુનનું ફીલ્ડ જરાક જુદું છે, પણ એટીટ્યુડ સેમ છે. એ રનના મેદાનમાં સાહસિક છે અને હું બિઝનેસના મેદાનમાં. ઓહો, આવડી આની માં રસોઈમાં ઊંધી પડી છે અને આવડા વગર રસોઈ મંડો પકાવવા.
મને તો તમારી દયા આવે છે. મને છે ને મારી બહુ દયા આવે છે. અરે પણ મમ્મીનું કારણ તો જાણો. કદાચ તમારાથી કઈ જુદું હશે. એલી તને મારી દયા હું લેવાને આવે છે? કારણ કે તમે આખી જિંદગી આર્મીમાં કાઢી નાખી અને સપનું પણ પાછું આર્મીનું જ જોયું. કંઈક તો અલગ વિચારવું તો અમારી જેમ. મમ્મીની વાતમાં દમ છે હો. અરે મારા હરાવ, તમે લોકો આ પોચા પોચા સોફા ઉપર બેહી અને પોચી વાત કરવામાં બહુ ઊંચા છો. પણ મારા હરાવ, તમે કોઈ દી આર્મી વાળાની કઠણ જિંદગી કેમ જીવી એનું જીગર જોયું છે? અરે જીગરની વાત જવા દો, આર્મી વાળાની ચેક પોસ્ટી જોઈ છે કોઈ દી? ના હવે, પણ તમે તમારી ચેક બુક જોઈ છે અટાણે? એલી અટાણે આ ચેક બુક જોઈ એવું કાં પૂછ્યું? કામ છે, મને એમાંથી એક ચેક ફાડી આપો ને જરા. એલી અક્કલ મઠી, ઈ ચેક બુક છે ને બહુ કિંમતી હોય, એને ફાડવાની ન હોય. તારે ફાડવું જ હોય ને તો બેઠી બેઠી જૂના છાપાની પસ્તી ફાડે રાખ. આવા ભંગાર માઈકાંગલા જોક્સ સંભળાવીને મને હસાવવાની બિલકુલ જરૂર નથી. મને હમણાં ચેક આપો, મને પૈસા જોઈએ છે. પૈસા? હું કરવા તારે પૈસા? મને છે ને આ વાનગીની રેસીપીની બુક છપાવી છે. ફાડો પપ્પા, ફાડો જ છો ને તો જરાક મોટો ચેક ફાડજો. આમ ના કે ચકુડા, પાછા તારા પપ્પા જોક્સ મારશે કે ચેક બુકમાં એક જ સાઈઝના ચેક હોય, મોટો ચેક કે નાનો ચેક ન હોય. તારી વાત સાચી છે મમ્મી. એટલે પપ્પા, મારો કહેવાનો મતલબ એમ છે કે મારે બાણ વિદ્યાના ક્લાસીસ એટેન્ડ કરીને છે ને મારું સપનું પૂરું કરવું છે. એશિયન ગેમ્સમાં છે ને આર્ચરીના નામે બાણ વિદ્યાને બહુ માન મળે છે. મારા હરાવ બે માં દીકરાઓ, આ તમારી સપનાની દુનિયામાંથી છે ને આમ હેઠા આવી જાઓ અને આ બાપની વાસ્તવિક દુનિયા જો. અરે મારી પાસે ફાલતુમાં વેડફવાનું એકેય રૂપિયો ન મળે. અને તમારે જો પૈસાની એટલી જ જરૂર હોય ને તો આ ઘરને વેચી મારો. કોણ છો તમે? અને આવા વિચિત્ર ડ્રેસમાં મારા ઘરમાં કેમ ઘૂસી આવ્યા છો? ઓહો, આ મને કેમ ઓળખી નથી શકતી? કેવી રીતે બોલું? મોંમાં ફીણ ચાલ્યું જશે. હેલો, તમે બોલતા કેમ નથી? જો આમ કોઈના ઘરમાં ઘૂસી જવું બરાબર નથી. પ્લીઝ તમે હમણાં અહીંયાથી જાઓ. આવા વિચિત્ર ઈશારા કરતા શરમ નથી આવતી? શરમ આવવી જોઈએ તમને. ઓ, તમે મૂંગા છો, સોરી, પણ પ્લીઝ હમણાં તમે અહીંયાથી જાઓ. ભિક્ષા માંગવા આવ્યા છો? એક મિનિટ. બાથરૂમ જવું છે? જુઓ બાથરૂમ ખાલી નથી, પ્રોફેસર નાઈ રહ્યા છે. અને આ કઈ રીત છે? સીધા આમ કોઈના ઘરમાં ઘૂસી જાવ છો અને બાથરૂમ જવા માંગો છો? નાવું છે? નહીં, જાઓ સીધા તમારા ઘરે જઈને નાઈ લો. જાઓ. હું શું? હા, તમે છો ને. એનાથી શું થાય? કોઈના બાથરૂમમાં ઘૂસી જવાની પરમિશન મળી જાય? ઓ, આમ દિવાકરને બૂમો ન પાડો. કહ્યું ને એકવાર કે નાઈ રહ્યા છે. એ મારી જોગ માયા, એ હું પોતે દિવાકર છું. હાય, તો પછી તમે માણસ જેવા કેમ લાગો છો? આ તો ખોટું બોલાઈ ગયું. ના, એટલે હું એમ કહેતી હતી કે તમે માણસ જેવા કેમ નથી લાગતા? વિદ્યા, હું તને ક્યારનો ઈશારો કરી રહ્યો છું પણ તું મને ઓળખી જ નથી રહી. લે, હું કોઈના ઈશારા શું કામ જોઉં? વિદ્યા, હું બોલું ને તો મોઢામાં ભીડ જતું રહે એમ હતો. દીવા, તો તમારે સાબુ બરાબર સાફ કરી લેવો જોઈએ ને. હા, આવી રીતે સાબુ વાળા શરીરે અને ટુવાલમાં બહાર આવવું એ તો બરાબર ન જ કહેવાય ને. આવું કોઈ કેવી રીતે ભૂલી જાય? અરે ઓ બરાબરની પ્રિન્સિપલ, ભૂલી નથી ગયો કઈ? નાતા અચાનક પાણી બંધ થઈ ગયો. હાય, તો તમે ક્યારના બોલ્યા કેમ નહીં? વિદ્યા, હું તને ક્યારનો એ જ તો કહેવાનો પ્રયત્ન કરી રહ્યો છું ભાઈ. ના, દીવા,
શું થયું કે હું જ્યાં મેગેઝિન વાંચતી હતી ને એમાં એક આર્ટિકલ હતો કે લોકોને કેવી વિચિત્ર આદતો હોય છે અને એમાં એક માણસને તો આમ જ તમારી જેમ જ આમ જ ટુવાલ પહેરીને લોકોના ઘરમાં ઘૂસી જઈને નાવાની આદત છે. બોલો